મોતીવાડા હાઈવે પર ટ્રકની ટક્કરે રિક્ષામાંથી નીચે પટકાયેલી યુવતી ઘાયલ। રિક્ષામાં સવાર થઈ યુવતી સાથી કામદારો સાથે દમણ કંપનીએ જતા બની ઘટના। વાપી ચલા ખાતે રહેતો છોટુભાઈ આસમભાઈ પોતાની પિયાગો રિક્ષા નંબર GJ15YY0610માં પારડીના અલગ અલગ વિસ્તારોમાં રહેતા મહિલા કામદારોને બેસાડીને દમણ ડાબેલ આમ્રપાલી પ્લાસ્ટિક કંપની ખાતે લઈ જઈ રહ્યો હતો। ત્યારે મોતીવાડા નેશનલ હાઈવે નંબર 48 પર પસાર થતી વખતે તેમના પાછળ પૂરપાટ ઝડપે હંકારી લાવેલા ટ્રક નંબર RJ14GN2677ના ચાલક સાગર રાહુલ મિશ્રા રહે ઉત્તર પ્રદેશ રિક્ષાની પાછળથી ટક્કર મારતા રિક્ષામાં સવાર યુવતી દર્શનાબેન સતીશભાઈ પટેલ ઉંમર વર્ષ 35 રહે ખડકી નિશાળ ફળિયા રિક્ષામાંથી નીચે પટકાઈ ગઈ હતી અને જે બાદ ટ્રકનું ટાયર દર્શનાબેનના જમણા પગના ભાગે ચડી જતા દર્શનાબેનને ગંભીર રીતે ઘાયલ બન્યા હતા, જેઓને સારવાર માટે તાત્કાલિક પાડી કુરેશી હોસ્પિટલ ખસેડાયા હતા। જો કે આ અકસ્માતમાં ટ્રકની ટક્કર બાદ રિક્ષા માંડ પલટી મારતા બચી હતી અને રિક્ષામાં સવાર રીટાબેન, રીમાબેન, રશ્મિબેન, દિયાબેન સહિત રિક્ષા ચાલકનો બચાવ થવા પામ્યો હતો। આ અકસ્માત બાબતે ટ્રક ચાલક વિરુદ્ધ પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે, જે આધારે પારડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે।